બ્રહ્મચર્ય શબ્દનો સાચો અર્થ છે બ્રહ્મામાં ભટકવું. બ્રહ્માણી વિચરણમ બ્રહ્મચર્યમ. જ્યારે માણસ બાહ્ય લાગણીઓ સાથે કોઈ કામ કરે છે અથવા માત્ર કામની અનુભૂતિ લે છે, તે સમયે તે જેની સાથે પોતાને સંબંધ રાખે છે તે વસ્તુ કામ કરે છે અથવા વાસનાની અનુભૂતિ લે છે, તે તેને એક જડ ખંડિત પદાર્થ તરીકે જુએ છે અને આમ હંમેશા ખંડિત પદાર્થની સાધના કરવાથી મન બને છે પદાર્થ માં એટલા તલ્લીન કે તેનું સભાન અસ્તિત્વ પણ જડતામાં ફેરવાઈ જાય છે. બ્રહ્મચર્યનો અર્થ છે જે વસ્તુઓ સાથે આપણે કામ કરીએ છીએ અથવા કામની લાગણી, તેને જોવાને બદલે પદાર્થ તરીકે તેને બ્રહ્માના વિકાસ તરીકે જુઓ. આ રીતે જ્યારે મન એક વિષયથી બીજા વિષયમાં જાય છે ત્યારે પણ દરેક વસ્તુમાં બ્રહ્મની અનુભૂતિ કરીને થતું નથી બ્રહ્મા સિવાય બીજે ક્યાંય જાઓ. આમ પ્રેયા સાધના શ્રેયા સાધનામાં ફેરવાય છે, કામ પ્રેમમાં ફેરવાય છે.